શહેરના ડબગરવાડી શેરીમાંથી 19 લાખથી વધુના ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપી લીધા। ભાવનગર શહેરમાં રહેતો એક શખ્સ જાહેરમાં ડ્રગ્સ વેચાણ કરતો હોવાની એસઓજી પોલીસને બાતમી મળતા ડબગરવાડી શેરીમાં દરોડા પાડતા બે શખ્સો સિન્થેટિક ડ્રગ્સ સાથે ઝડપાઈ જવા પામ્યા હતા। પોલીસે 19 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેક ઠેકાણે ડ્રગ્સ, દારૂ તેમજ ગાંજાનો બદીનો ઉઠાવવા પામી છે અને કેટલાક શખ્સો જાહેરમાં ડ્રગ્સનું નવું વેચાણ કરી યુવાધનને નશાનો ગરકાવ કરે છે। ત્યારે શહેરની ડબગરવાડી શેરીમાં બે શખ્સો ડ્રગ્સ વેચાણ કરતા હોવાનું એસઓજી પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં દરોડો દરમિયાન એક ભરતનગરમાં રહેતો અને બીજો અમદાવાદ ખાતે રહેતો શખ્સ 19 લાખથી વધુના સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે મળી આવતા એસઓજી પોલીસે હનીફ ઉર્ફે ભંગારી, સુલતાનભાઈ બેલીમ તેમજ સમીર યુનુસભાઈ ઘાનીવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। देखो गुना नंबर 311 311 હા એને કોકે ના કરી ને કરી ડીટીએસ દે ઉલાડીને કરી નાખ્યો લાગે.